આ વખતે મેં પ્લાન થોડો બદલી નાખ્યો છે. આ વખતે ક્ષીર સમુદ્રમાં જવું નથી. સમુદ્રને સંસ્કૃતમાં આર્ણવ કહે છે. એ ભાગવત રૂપી આર્ણવમાં પ્રવેશી ગયા. ભગવાન વ્યાસ મુનિએ રચેલું, શ્રી સુખદેવજીએ પરીક્ષિત મહારાજને કીધેલું એવું જે ભાગવત આર્ણવ છે, આમાં ભગવાન પ્રવેશી ગયા. માટે ભાગવતને કહેવાય કે તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભાગવતનો ગ્રંથ નહીં, પણ સાક્ષાત પરમાત્મા વાણીમય સ્વરૂપ છે. વાણીમય સ્વરૂપથી આપની સમક્ષ બિરાજમાન છે. આનું સેવન કરીએ તો શું થાય? સેવનાત પઠનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિતી. સેવન કરીએ, પઠન કરીએ, શ્રવણ કરીએ, અથવા તો કહેવાય કે માત્ર દર્શન કરો તો પણ બધા પાપોનું શમન થાય છે. વળી કથાના વિશે તો અનેક મહાત્મ્યો છે. શ્રીમદ ભાગવતની કથા પ્રારંભ થાય એ પહેલા શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આવે. અને આ મહાત્મ્ય છે એ અલગ અલગ પુરાણોમાં કહેવાયેલું છે. અહીંયા આપણે પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું શ્રવણ કરીશું. ઘણા લોકોને પ્રશ્ન થાય કે મહાત્મ્ય પુરાણથી અલગ કેમ? ભાગવતનું મહાત્મ્ય ભાગવતમાં કેમ નહીં? એના માટે આપણે કહીએ ને, બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. માણસ પોતે પોતાના વખાણ કરે તો સામે તો માણસો સાંભળી લે, પણ જાય પછી કહે કે વરના વખાણ તો વરની માં જ કરે ને. માટે પદ્મ પુરાણમાં, વળી સ્કંદ પુરાણમાં પણ મહાત્મ્ય કીધું છે, જે ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે. અને એ મહાત્મ્યની અંદર અમુક શ્લોકો બહુ સરસ છે, જેમાં એવું કહેવાય છે કે માણસ ભાગવત સાંભળવા પોતાના ઘરેથી ચાલીને જેટલા ડગલા જાય એટલા અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞનું પુણ્ય મળે. હવે આપણે કથા કરવી હોય તો વિચાર કરીએ કે અમે દર વર્ષે એક કથા કરાવીશું. યજ્ઞ કરવો હોય તો આપણે વર્ષોના વર્ષો નીકળી જાય. હૃદયપુર હાથ મૂકીને વિચાર કરો કે આપણે છેલ્લે યજ્ઞ ક્યારે કરાવેલો? જો કે બ્રાહ્મણો બીજાને ત્યાં નહીં, આપણે યજમાન પદે ક્યારે બેઠેલા? તો અહીંયા કીધું એક એક પગલું ચાલો અને એક એક અશ્વમેધ અને રાજસૂય યજ્ઞનું ફળ મળે. વળે કીધું કે ભાગવતને કંઠમાં ધારણ કરે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભગવાનની સામે હરીફાઈ કરતા, અને ભક્તિની હરીફાઈ, કે તારી કરતા તો હું ધનવાન છું. હે કૃષ્ણ, તારા ગળામાં તો એક વૈજંતી માળા છે, મારા ગળામાં 18,000 મણકા એની માળા છે. એ 18,000 એ શ્રીમદ ભાગવતના શ્લોકો. એમાંથી કોઈ પણ એક શ્લોક મોઢે કરવામાં આવે, નિત્ય એક શ્લોકનું પણ પઠન કરવામાં આવે રોજ, તો કહે છે કે મનુષ્યની 72 પેઢી સુધીના કોઈ પણ પિતૃઓ હોય એ બધાની સદગતિ થાય છે. આમ તો એવું કહેવામાં આવ્યું છે કે રોજ ભાગવતના 3 અધ્યાયનો પાઠ નિત્ય કરવો પડે. એક અધ્યાય વાંચતા લગભગ 5 કે 7 મિનિટ થાય. રોજ 3 અધ્યાયનો પાઠ કરવામાં આવે તો ભગવાનનું સ્વરૂપ બને છે. એ ભગવાન સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ બને છે. હવે આ કળિયુગ છે, લોકો કે અત્યારે 15-20 મિનિટ ક્યાં રોજ સવારમાં મળે? એમાં અહીંયા તો સારું છે, ગામડામાં રહેતા હોય એને તો ભગવાનની કૃપા છે, બાકી શહેરવાળા વધારે દુઃખી છે. એનું જીવન ઘડિયાળ પ્રમાણે ચાલતું હોય. તો કીધું કે આટલો બધો સમય નહીં મળે.
વ્યાસ ભગવાને ડિસ્કાઉન્ટ કાપી આપ્યું, એક અધ્યાય. એક અધ્યાયનો પણ ક્યાં સમય મળે? પણ એ રોજ કોઈના ઘરમાં ભાગવત હોય નહીં હોય ને બધું આ બધું પોથી ખોલવી, ક્યારે વાંચવું ને ક્યાં મૂકવું. એક શ્લોક વધારે ડિસ્કાઉન્ટ કર્યું કે એક અધ્યાય નહીં બને તો કઈ નહીં, રોજ એક શ્લોકનો પાઠ કરો. વળી લોકો વિચાર કરે કે એક શ્લોક મોઢે નહીં હોય તો શ્લોકાર્ધમ, અર્ધો શ્લોક. જેમ કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આખો શ્લોક નહીં, અર્ધો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને શ્લોકાર્ધમ, આટલા શ્લોકનો પણ પાઠ કરવામાં આવે તો પણ કીધું ગાયના દાનનું પુણ્ય મળે છે. વળી લોકો કે અડધો શ્લોક એ મોઢે નહીં હોય તો શ્લોક પાદમવા, એક ચરણ. એક ચરણ એટલે માત્ર 8 અક્ષર. કૃષ્ણાય વાસુદેવાય શ્લોકાર્ધમ શ્લોક પાદમવા નિત્યમ યહ પઠે નર. એક શ્લોકનો, અર્ધા શ્લોકનો કે શ્લોકના પાદનો પણ પાઠ થાય તો માણસને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એ જ મહાત્મામાં આગળ કીધું કે પાઠ કરવો એક બાજુ રહ્યો, જેના ઘરમાં શ્રીમદ ભાગવતનો વાસ હોય, જેટલા દિવસ તમારા ઘરમાં શ્રીમદ ભાગવતની પોથી રહી છે એટલા દિવસ પિતૃલોકમાં તમારા પિતૃઓને ખીર, મધ અને સાકરનું પાન થાય છે. વાંચવાથી નહીં, માત્ર ઘરમાં રાખવાથી. કારણ કે ઘરમાં હોય તો ક્યારેક વિચાર થાય, કારણ કે સંસારમાં તો માણસ કંટાળે ને ક્યારેક. તો જે વસ્તુ આપણે બનાવેલી છે આનો એક ને એક દિવસ આપણને ઉબકો આવી જાય. ગમે એટલી વસ્તુ આપણી પસંદગીની હોય, ક્યારેક માણસ કંટાળે. જે કુદરતી વસ્તુ હોય, જેનું નિર્માણ કુદરતે બનાવેલું છે, એનો ક્યારેય ઉબકો નહીં આવે. રોજ પાણી દિવસમાં આપણે કોઈ અડધો લીટર, 5 લીટર, 2 લીટર પી જઈએ, આપણને ક્યારેય પાણીનો ઉબકો નહીં આવે. રોજ સૂર્ય ભગવાનનો પ્રકાશ આપણને મળે, એનો આપણને ઉબકો નહીં આવે. વાયુ મળે, વનસ્પતિ, ઔષધિ, ઋતુઓ. લોકો કહે ને ભાઈ, કોઈ એમ કહે કે હું શિયાળાથી કંટાળી ગયો, ઉનાળાથી કંટાળી ગયો. કારણ કે કુદરતી. ભાઈ તો અમુક એવું કહેવા વાળા પડ્યા છે કે ભાઈ હવે તો ત્રાહીમામ થઈ ગયા, આ શિયાળો, આ ઉનાળો. પણ કીધું કુદરતી જે વસ્તુ હોય એમનો ઉબકો નહીં આવે. એમાં ભગવાને સ્વમુખે કહેલું. ભાગવતની રચનામાં જઈએ તો પ્રથમ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી રૂપે ઉપદેશ કરેલો, માત્ર 4 શ્લોક. આગળ બીજા સ્કંદમાં એમની કથા આવશે. એ જે 4 શ્લોક મળેલા બ્રહ્માજીને, એ ભગવાન નારાયણ દ્વારા, એટલે આના રચયિતા છે આદિ નારાયણ પરમાત્મા, માટે આની આગળ લાગે શ્રીમદ. બીજું શ્રીમદ લાગે શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણા લોકોને એ પણ ખબર નહીં હોય કે ભગવદ્ ગીતા ને શ્રીમદ ભાગવત પુરાણ અલગ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન સ્વમુખે અર્જુનને કહે છે, માટે તેમની આગળ પણ શ્રીમદ લાગે. એ જ જ્ઞાનને કરુણા કરી અને બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું. નારદજીએ કરુણા કરી અને ભગવાન વેદવ્યાસને કહ્યું. વેદવ્યાસે અધિકારી એવા પોતાના પુત્ર શ્રી સુખદેવજીને ભણાવ્યું. એ સુખદેવજી મહારાજે અનશનનું વ્રત લઈ ગંગાના કિનારે બેઠેલા રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી. 4 શ્લોક હતા, એના 18,000 શ્લોકો થયા. કારણ કે વ્યાસ નામ છે ને, વ્યાસ. વ્યાસનો અર્થ થાય વિસ્તાર. તો એ ભાગવત
આ પરંપરા છે. નારાયણે બ્રહ્માને, બ્રહ્માએ નારદને, નારદે વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને, સુખદેવજીએ પરીક્ષિતજીને, અને સુખદેવજીને પરીક્ષિતનો સંવાદ હતો. ત્યાં મોટા મોટા ઋષિઓ, મુનિઓ, મહંતો, સુખદેવજીની 3 પેઢી હાજર હતી. સુખદેવજી તો હતા, પણ એના પિતા વ્યાસજી, એના પિતા પરાશર મુનિ, વશિષ્ઠ મુનિ વગેરે મોટા મોટા અનેક ઋષિઓ હતા. તો આ ઋષિ પરંપરા આગળ ચાલી. એમાં આજે આ ગોપીધામની અંદર સ્વર્ગસ્થ ગોપી અને મહેતા પરિવારના સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે આ કાર્યનું નિર્માણ થયું. એમાં પણ આજે દ્વાદશી પ્રધાન એકાદશી છે. એકાદશીની પણ આગળ કથા આવશે. તો એકાદશી હંમેશા દ્વાદશી પ્રધાન હોય. બારસનો ભાગ આવતો હોય ને એને દ્વાદશી પ્રધાન કહેવાય. તો આજે એકાદશી પણ ખરી અને દ્વાદશી પણ ખરી. જે એકાદશીનું ભાગવત ધર્મ પ્રમાણે વ્રત કરેલું અંબરીશ રાજાએ, એવી દ્વાદશી પ્રધાન એકાદશી આ સ્વર્ગસ્થ આત્માના માધ્યમથી આજે આપણે આ સૌ ભાગવતના આશ્રય બેઠા. તો અહીંયા પ્રથમ સત્રમાં તો વધારે સમય નહીં લઈએ, કારણ કે અમુક નિષ્ફળથી આવેલા લોકો છે, એ લોકોને પણ પાછું રસોઈનું પેલું દાદાનું કંઈ છે. તો આજે માત્ર આપણે ભાગવતની જેટલો આશ્રય લીધો, છેલ્લે આપણે કહીએ કે કથાનો નિયમ છે શરૂઆતમાં અને અંતમાં નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ. નામનું કીર્તન થતું હોય જ્યાં પણ, કારણ કે વચ્ચે એક વાત યાદ આવી એટલે કહી દઉં કે નામ સંકીર્તનનું મહત્વ શું કામ છે. નારદજીએ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને કીધું, તમારું વિઝિટિંગ કાર્ડ આપો, તમને ગોતવા હોય તો ક્યાં મળો, કાર્ડ આપો. તો વિઝિટિંગ કાર્ડ તો માંગ્યું, પણ પહેલા પોતે સ્થાન બતાવ્યા. તમે વૈકુંઠમાં વાસ કરો છો? ભગવાને ચોકડી મારી કે નહીં. તો મોટા મોટા યોગીઓના હૃદયમાં નિવાસ કરો છો? ભગવાન કહે નહીં. તો ક્યાં રહો છો? ત્યારે પરમાત્માએ કીધું, હું ક્યાં રહું છું? નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ચ ન. વૈકુંઠમાં મારો વાસ નથી. મોટા મોટા યોગીઓના હૃદયમાં પણ વસતો નથી. મદ ભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારું ગાન કરે, મારા કાલાવાલા કરે, તત્ર તિષ્ઠામિ, ત્યાં બેઠો નથી રહેતો, ત્યાં ઉભો રહું છું. હું આદેશ કરે તત્ર તિષ્ઠામિ નારદ. માટે ભગવાનનું કીર્તન કરીએ. કીર્તનથી એને કે 3 વસ્તુ આપણે હાથમાં તાળી પાડે. જીહવા ગાન કરે, ગુણગાન ગાય, અને મન ભગવાનમાં હોય. આ કીર્તનનું મહત્વ છે. નહીતર તો માથું હલાવતા જઈએ ને બોલીએ નહીં. દરેકે ફરજિયાત બોલવાનું, કારણ કે આ બધી વિદ્વાનોની સભા છે. અવાજ એવો આવવો પડે કે નારાયણ અહીંયા આવી જાય કે હવે 7 દિવસ મારે આ ધામ છોડીને ક્યાંય જવું નથી. અને સુખ અને શાંતિ ક્યાં છે? શાંતિ ક્યારે મળશે અને દુઃખ ક્યારે મટશે? આવી ધૂન લઈ અને આ સત્રને આજે આપણે 10 મિનિટ વહેલો વિરામ આપશું. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી રામ
વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. ભજ મન નારાયણ નારાયણ નારાયણ. ભજ મન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. વિઠ્ઠલેશ વિના વિશ્વાસ નહીં. વિશ્લેષ વિના વિશ્વાસ નહીં. વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં. વિઠ્ઠલેશ વિના વિશ્વાસ નહીં. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. હરિ ભજન સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. ભજમન નારાયણ નારાયણ નારાયણ. 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. રાધે કૃષ્ણ વિના આનંદ નહીં. રાધે કૃષ્ણ વિના આનંદ નહીં. ભજમન નારાયણ નારાયણ
ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી ગોવર્ધન નાથ કી વૃંદાવન વિહારી લાલ કી જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે કૃષ્ણ કનૈયા લાલ કી ચલો આરતીની તૈયારી કરશે राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे वासनात्वा
देवस्य वासितं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। बोलिए कृष्ण कन्हैया लाल की, सद्गुरु देव की जय। ભગવાન શ્યામ સુંદરની કૃપાથી સમસ્ત મહેતા પરિવાર પિતૃમોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસના બીજા સત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી આપણે ભાગવતજીના આશ્રય રહીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. અશરણ શરણ ભવ ભયહરણ આનંદ ધન રાધાવરણ. અશરણ શરણ ભવ ભયહરણ આનંદ ધન રાધાવરણ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. શિરમોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ ધારિણમ. શિરમોર મુકુટ વિચિત્ર મય મકર કુંડલ ધારિણમ. શિરમોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ ધારિણમ. શિરમોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ ધારિણમ. મુખ ચંદ્ર દ્યુતિ નખ ચંદ્ર દ્યુતિ પુષ્પિત નિકુંજ વિહારિણમ. મુખ ચંદ્ર દિતિ નખ ચંદ્ર દિતિ પુષ્પિત નિકુંજ વિહારિણમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. મુસ્કાન મુનિ મન મોહિની ચિતવન ચપલવ પુનટવર. મુસ્કાની મુનિ મન મોહિની ચિતવન ચપલવ પુનટવર. મુસ્કાન મુનિ મન મોહિની ચિતવન ચપલવ પુનટવર. મુસ્કાની મુનિ મન મોહિની ચિતવન ચપલવ પુનટવર. વનમાલ લલિત અભેર મૃદુ અધરન મધવ